જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આજે છે સોમવાર. આજે છે સોમવાર અને વાગ્યા છે 9 અમે હેડ્યા ઓફિસે. આગળનો વિડીયો એટલા માટે નહીં બનાવતા કે સવારે સવારે બહુ કામ હોય છે, 9 વાગ્યા સુધીમાં પતાવવાનું હોય છે, એટલે પછી બહુ મોડું થઈ જાય જો વિડીયો ને એવું બનાવવા રહીએ તો. એટલે ડાયરેક્ટ પછી હેડીએ ને એટલે જ બનાવીએ છે. શું કેવું? કાલે જે ઘઉં સાફ કર્યા ત્યાં અત્યારે મૂકવા આવ્યા છીએ ઘંટીએ. હજી હવે ખુલે છે ઘંટી. બોલો કાકા આવા આવ્યા છે, લાવો ખુલશે. મૂક્યા હોય, ચલો હળો. બહેનું મૂકીને આવી ગયા, હવે હેડ્યા. અરે આવું જવું પડે. આધાર કાર્ડ ફોન એવું બોલવાનું. આ છે બ્રહ્માણી માતાનું મંદિર. જો જય બ્રહ્માણીમાં બહુ સરસ મંદિર છે. પછી આ છે બહુ મોટો વડલો. આજે તો હું પેલા કાકા આપણા બાજુવાળા છે. આજે તો વાતાવરણ વાદળ છાયું, તો લાગે વરસાદ આવશે. શું કેવું? માવઠું થવાની શક્યતા ખરી? પેલો ઝાડ કટિંગ કરવાનો છે. ઓટોમેટિકલી આપણે આવું લાવવાનું છે. શું કરવા? ઝાડ કટિંગ કરવા, લેબડું પારવા. લેબડો પારવા ઉપર ચડીએ, ઉપર ચડીને પાડી દઈએ. ના તો એવું લાગવું હોય તો ઓડી. ના એવું નથી. આજે વરસાદ આવશે એવું લાગે છે થોડું. બહુ વાતાવરણ અને પણ જેટલું આમ ચોમાવું હોય એવું વાદળો છે વાતાવરણ કર્યું આજે. બાય બાય મિત્રો, હું તો જઈ રહી હું ઓફિસ. હવે એમનો વારો એ બનાવશે આખો દિવસ વિડીયો. આજે આવીને આજે સંસ્કૃતિ કુંજ જવાનું. હા તો જઈશું તો ત્યાં બતાવીશું. બરાબર, બાય બાય, આપજો. જય દ્વારકાધીશ. મિત્રો ઓફિસ તો આવી ગયો હતો, પણ આ તો ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો. શિલ્પા હાલ વાત કરતી હતી એટલામાં તો વરસાદ પણ આવી ગયો. જોઈ શકો છો તમે. હાલ બીજાની ચર્ચા થતી હતી એ વરસાદ પણ ચાલુ થઈ ગયો. મિત્રો આજ તો કામ બી કરતા બારિશ પણ હેરાન કરીએ એ બહુ ગાડીઓ બે કરવાની છે ને વરસાદ ચાલુ થઈ ગયો. બોલો ને બધું કરાવી દીધું. બહુ વરસાદ પડે તો સવારથી વરસાદ હેરાન કરી રહ્યો છે. તપસ્યા કરવા બાવાજી બે ચાર જો પેલી બાજુ
માર ડાલો કેવું કે હાથ બાજુ ને વાગી ગયું બ્લેક વાળાને લોહી નીકળી ગયું. આ વખતે ઘાયલ જ થઈ અને પેલા ડાન્સ વાળી ઘાયલા ચાલર થઈ ચાલુ અવાજ કરી દેજો પેલા નેપાળી જેવું લાગે દોડ જ કરતી ક્લેરો
કીધું ખુરશી ઉપર ચડવા. અમારે કીર્તિ તોરણ વડનગરનું એ આવી દીધું છે થોડા દિવસ પૂરતું. રખડવાનો કોઈ પાર નહીં. વસંત ઉત્સવ જોવા જતા પાછા વળી જા હવે જમવા જવાનું. ભૂખ લાગી જ મસ્તી. બોર તો ખાઈ લીધા હડતા બે ઉલચમ દેખાતો નહીં. બોલ ને કઈ પાછળનો એટલો જ ફાયદો છે. હા તો બોલાય પણ અત્યારે તો બાઇક લઈને જઈએ, પેલા બાઇક લઈ આવીએ, પછી મસ્ત એવું જમીએ. ખુશ્બુ ગુજરાતીનો વિચાર છે, ત્યાં આગળ જમતા આવીએ, પછી ખબર પડે ક્યાં શું જવું ને ક્યાં જવું એમ. બરોબર. પછી તો ઘરે જ જવાનું, પછી ક્યાં જઈશું? પછી તો કઈ નક્કી નહીં, અમે તો રખડપટ્ટીમાં જ છીએ અત્યારે. નક્કી ના કે 12 વાગે ની કઈ વાગે 12 વાગે પછી કે ઊંઘવાનું જ છે ને, પછી કરવું. પછી તો એ જ ને, હા પછી સવાર ડાયરેક્ટ. સીધા કંપની. હા હા તમારા લોકોની કંપની એ, મારે અહીંયા ઘરનું કામ નહીં કરવાનું. તો પછી કંપની એ મારા માટે તો પોણી કલાક તો બહુ છે. પોણી કલાકમાં તૈયાર થઈને ઓફિસે સીધા. હા તો તમારે તો હું કહેવાય 8:30 ઉઠો તો 9 વાગે પહોંચી જવાનું. અમારે તો 8:30 ઉઠે તો કશું એક બાજુ હોતું જ ના મળે. હું કરું પેલા વાહન કરવા, પેલા નાવું કે કપડા કરવા ગયો, શું કરું એમ કચરો કરું. કિશનને શાંતિ છે, હા. ભૂલી જાય તોય હાલે. સાચી વાત છે, એમને શાંતિ છે, બહુ જ શાંતિ છે. ફૂલ પંખા ચેકી. ઝીણી ઝીણી. પોચી પોચી કેટલે પહોંચ્યા આપણે? સેક્ટર 2. સેક્ટર 2 પહોંચ્યા. શું જવાનું? કુડાસનમાં જમવા. હા બસ જો 3માં એન્ટ્રી કરી દીધી. હવે બાઇક લઈને હાલ. મને તો આ રસ્તાઓની ખબર જ નહીં પડતી, છો જોઈને છો નહીં. અમને ગાડીવાળા- ગાડીવાળા અમને નથી ખબર પડતી ને. કાલે ગાડીવાળા લઈ જઈએ, આપણે કાલે બેહી રહેવાનું બસ. મને તો ખબર પડે છે. હા તો તમને જ પડે, અમને નહીં પડતી. મિત્રો જય દ્વારકાધીશ. આવજો, કાલે મળીએ. બાય બાય. મેહુલભાઈ બોલ દો કંઈક, ચલો. ગુડ નાઇટ. અમારી ચેનલ ગમતી હોય લાઈક કરો, વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. આવજો, બાય બાય.